હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય બાબારી. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા કેમ કે આજે પૂનમે છે અને ગુરુવારે છે. મસ્ત સામળિયા ભગવાનનો દિવસ છે, જલારામ બાપાનો દિવસ છે. તો ચલો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. અને બોસ આપણા માટે નાસ્તો બનાવશે. અને આજે તો વહેલા ઉઠી ગયા છે 5 વાગે. જો હજુ તો ઠીક ઠીક થયું છે ને જોઈએ છે આપણે એટલી ઘર. બોસ ચા બની ગયો. હાય મને ચા પીવાનું પડી. એપલ ખાય છે. હા ચા નથી પીવા દીધા ને સર અહીંયા ના લ્યો. તો ચલો ગાઈ જ આપણે ચા બનાવશે મસ્ત. નાસ્તો ના બનાવે કોઈ? કઢી ખીચડી. હે કઢી ખીચડી. કઢી ખીચડી. જય જલારામ બાપા. જલારામ બાપા, ગુડ મોર્નિંગ. તો આપણે મેડિકલ આવી ગયા હતા અને કઢી ખીચડી બની ગઈ છે. જલારામ મેડિકલ. અને દર ગુરુવારે આપણે કઢી ખીચડી આલીએ છીએ વિના મૂલ્યે, મફત સેવા. જલારામ બાપાની દયાથી મસ્ત કઢી ખીચડી અને મુંદી. હા, આપણા રસોઈયા રણજીતભાઈ એ બનાવે છે દર ગુરુવારે આપણે અહીંયા જલારામ મેડિકલ, દોલવાણી ચોકડી, બિરસા મુંડા સર્કલની બાજુમાં જ, મીરા હોસ્પિટલની લાઈનમાં. તો આપણે આવી રહ્યું મેડિકલ આપણું જલારામ બાપાની આપણે આપીએ છીએ. જલારામ બાપાની દયાથી બધું સારું છે. ભગવાનને ભોગ ચડાવી દીધો છે આપણે. તો ચલો, તમારે દર ગુરુવારે આપણે કઢી ખીચડી હોય છે તો તમે પણ લાભ લો એકવાર. જય જલારામ બાપા. ગાઈઝ, આપણે ગાડી દોડાવી દીધી છે મસ્ત આપણી. તો તમને બતાવું, જોરદાર જુઓ કેવી ધોઈ છે ને ચકાચક. સવારે બતાવી બહારથી મસ્ત. અને આપણે જવાનું છે અત્યારે લગ્નમાં. તો ચલો બતાવો તમને આગળ. આપણે આવી ગયા હતા લગ્નમાંની. અભી હાલ આવ્યા, લગ્નમાં ગયા હતા. અને અહીં બોસ આવ્યો. હા, ઠંડીમાં ઠરી જઈશ તો એ લગ્નમાં ગયો હતો. જઈને આવી લગ્નમાં છેલ્લી નાસી કતી જ ગઈ હતી. તો હું તો ગાયો જ નહીં, મન નહીં ગમતું. ગેંગ જોઈએ ને મારો પણ એટલે. તો ચલો બૂટ કાઢી દઈએ આપણે અને હોઈ જઈએ. હવે શંકાવાળી દુકાને જવું પડે. હવે હોઈ જઈએ. શંકા આજે સવારે વહેલો 5:30 વાગે ઉઠ્યો તો. ગુરુવાર હતો. કઢી ખીચડીને એવું બનાવ્યું હતું ને વહેલો મેડિકલ જતો એટલે થાક લાગ્યો છે આજે બહુ. અને બી હાલ હમણાં લગ્નમાં જઈને આવ્યા. અને કૂતરોને શીરો એ ખવડાવવાનો હતો તો ખવડાવી દીધું. દર પૂનમે આપણે શીરો ખવડાવીએ છીએ કૂતરોને. અમારો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ઇન્સ્ટામાં ફોલો બી કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ. જય બાબારી. અમારે દર ગુરુવારે આપણે કઢી ખીચડી હોય છે તો તમે પણ લાભ લો એકવાર. જય જલારામ બાપા.